MCQ થઈ ગયા છે. આપણે હવે ખાલી જગ્યા જોઈએ. કોઈ ગર્લ્સ મને આન્સર આપશે? હેલો. આપણે સાથે જોડાયેલા જે રોલ નંબર છે. એ પ્રમાણે નેક્સ્ટ ટાઈમ જે રીતે આપણે રિવિઝન કર્યું હતું ને એવી રીતે કરવાનું છે બરાબર. ઓકે. કોણ છે કોણ બોલશે પેલા? મિસ હું રીડ કરું મેડા 62 રોલ નંબર. 62 રોલ નંબર નેક્સ્ટ ટાઈમ હતી તો. હવે 18 નંબર છે આપણી સાથે. 44 રોલ નંબર. 44 ગયા વખતે પણ તમે બે જ હતા. 62 ને 44 એ બેની પેરે જ હતી. કે બીજા તૈયાર રહેશે રીડિંગ કરવાનું છે બરાબર. હવે 62 નંબર રીડ કરશે. રાજા રામ મોહન રાય ઈસવીસન 1822 માં ફારસી ભાષામાં ખાલી જગ્યા નામનું સમાચાર પત્ર શરૂ કર્યું હતું. રાજા રામ મોહન રાય ઈસવીસન 1822 માં ફારસી ભાષામાં ખાલી જગ્યા નામનું સમાચાર શરૂ કર્યું હતું. 44 નંબર. 44 નંબર. આવડે છે બેટા આન્સર? 41. 44 નંબર છે કે લેફ્ટ થઈ ગઈ? મિસ છે પણ કઈ આન્સર નથી આપતી. રાજા રામ મોહન રાય ઈસવીસન 1822 માં ફારસી ભાષામાં ખાલી જગ્યા નામનું સમાચાર પત્ર શરૂ કર્યું હતું. નથી આવડતું બેટા તો ના પાડો માઇક શરૂ કરીને કે મિસ મને આ નથી આવડતું. સિરાજુલ અખબર. ફરીથી બોલો બેટા. સિરાજ ઉલ અખબર. મીરાત આવે શું આવે બેટા? મીરાત. મીરાતુલ અખબાર માં આવશે. મીરાત ઉલ અખબાર. દેખાય છે? હા મિસ. મીરાતુલ અખબાર નામનું સમાચાર પત્ર શરૂ કર્યું હતું. જે ફારસી ભાષામાં હતું. કઈ ભાષામાં હતું? ફારસી ભાષામાં હતું. એમણે કોણે શરૂ કર્યું હતું? ભાઈ રાજા રામ મોહન રાય શરૂ કર્યું હતું. બરાબર રાજા રામ મોહન રાય 1822 માં ફારસી ભાષામાં મીરાતુલ અખબાર નામનું સમાચાર શરૂ કર્યું હતું. આ એક લીટી પરથી ઘણા બધા પ્રશ્નો આપણને પૂછી શકે. કે રાજા રામ મોહન રાય ઈસવીસન 1822 માં કઈ ભાષામાં સમાચાર પત્ર શરૂ કર્યું હતું? કઈ ભાષામાં સમાચાર પત્ર શરૂ કર્યું હતું? ફારસી ભાષામાં. બરાબર તો મીરાતુલ અખબાર નામનું ફારસી સમાચાર પત્ર જે છે કોણે શરૂ કર્યું હતું? રાજા રામ મોહન રાય. હા રાજા રામ મોહન રાય મીરાતુલ અખબાર જે ફારસી ભાષામાં હતું એ કઈ સાલમાં શરૂ કર્યું હતું? 1822. એટલે એક જ લીટી પરથી ફેરવીને ઘણા બધા પ્રશ્ન બનાવી શકાય. બરાબર તો યાદ રાખવાનું રાજા રામ મોહન રાય ઈસવીસન 1822 માં ફારસી ભાષામાં મીરાતુલ અખબાર નામનું સમાચાર પત્ર શરૂ કર્યું. હવે આગળ 44 નંબર રીડ કરશે અને 62 નંબર આન્સર આપશે. 44 નંબર રીડ કરો બેટા સેકન્ડ ખાલી જગ્યા સેકન્ડ છે એ રીડ કરો. દેશ બ્રહ્મો સમાજના સ્થાપક હતા.
દેશ દેશ ખાલી જગ્યા બ્રહ્મો સમાજના સ્થાપક હતા. ખાલી રાજા રામ મોહન જગ્યા રાય. ખાલી જગ્યા બ્રહ્મો સમાજ ના સ્થાપક હતા. વેલડન બેટા. રાજા રામ મોહન રાય એ બ્રહ્મો સમાજના સ્થાપક હતા. રાજા રામ મોહન રાય બરાબર. રાજા રામ મોહન રાય એ બ્રહ્મો સમાજના સ્થાપક હતા. ઓકે. રાજા રામ મોહન રાય એ બ્રહ્મો સમાજના સ્થાપક હતા. જો અહીંયા લખેલું છે. રાજા રામ મોહન રાય બ્રહ્મો સમાજના સ્થાપક હતા. એટલે સેકન્ડ ખાલી જગ્યા માં આવશે. પ્રશ્ન એમ પૂછાય કે બ્રહ્મો સમાજની સ્થાપના કોણે કરી? સવાલમાં પૂછાય કે બ્રહ્મો સમાજની સ્થાપના કોણે કરી? આવી રીતે સવાલ બી બની શકે. રાજા રામ મોહન રાય. હા તો રાજા રામ મોહન રાય કયા સમાજની સ્થાપના કરી? બ્રહ્મો. બ્રહ્મો સમાજની. એવી રીતે આગળ પાછળ ગમે એ રીતે પ્રશ્ન બનાવીને પૂછી શકે. બરાબર. આગળ રોલ નંબર 18 છે. રોલ નંબર 18 છે. રોલ નંબર 19. રોલ નંબર 14. ઓકે. હવે હું ખાલી જગ્યા રીડ કરીશ અને જેને આન્સર આપવું હોય એ પોતાનું માઈક શરૂ કરીને મને પૂછશે કે મિસ હું આન્સર આપું મને આવડે છે. ઓકે. ઓકે મિસ. અને તમે માઈક શરૂ કરતા આવડે છે ને? કોઈ ગર્લ્સ એવી તો નથી ને કે જેને માઇક શરૂ કરતા નથી આવડતું? ને આજે ફેરબુક પાસે લઈ લેજો કારણ કે તમારે મને પ્રેઝન્ટ કરવાની છે ફેરબુક. રાજા રામ મોહન રાયે ખાલી જગ્યામાં હિન્દુ કોલેજ સ્થાપી. રાજા રામ મોહન રાયે ખાલી જગ્યામાં હિન્દુ કોલેજ સ્થાપી. સ્ક્રીન પર દેખાય જ છે તમને. હું બોલું મિસ? ખાલી જગ્યામાં એટલે શહેરનું નામ છે. કયા શહેરમાં જે કોલકાતા. છે? હા બોલો બેટા. કોલકાતા. રોલ નંબર બોલો તમારું પેલા. 41. 41. હા બોલ તો બેટા. કોલકાતા. વેરી ગુડ. કોલકતામાં. 41 શું નામ છે તમારું બેટા? અફજાણી સકીના. અફજાણી સકીના. સકીના. વેરી ગુડ બેટા. કે રાજા રામ મોહન રાય કોલકાતામાં હિન્દુ કોલેજ સ્થાપી હતી. હવે આગળ રેડ કરું છું. ખાલી જગ્યા 19મી સદીમાં ભારતની નવ જાગૃતિ માટેની ચળવળનો પાયો નાખ્યો હતો. મિસ કોણે? 62 રોલ નંબર. 62 રોલ નંબર. હા બોલો. રાજા રામ મોહન રાય. રાજા રામ મોહન રાય 19મી સદી આવે અને નવ જાગૃતિની ચળવળ આવે તો એમાં કોણ આવશે? રાજા રામ મોહન રાય શરૂઆત કરી હતી. એમણે જ પેલા બીડું ઉઠાવ્યું હતું. જે કુરિવાજો હતા એનો વિરોધ કર્યો હતો. એટલે નવ જાગૃતિ લાવવાની જે ચળવળ હતી એનો પાયો કોણે નાખ્યો હતો? રાજા રામ મોહન રાય. કેમ ભાઈ? તો એના ઘરમાં જ બે બનાવ બન્યા હતા. શું? તો નાની ઉંમરમાં એમના મોટા ભાઈનું અવસાન થયું અને એમને ભાભીને સતી થવું પડ્યું. અને રાજા રામ મોહન રાયના ખુદના બાળ લગ્ન થયા હતા. એટલે બંને જે કુરિવાજો હતા એનાથી પીડાતા હતા. અને એમને જયારે સમજ પડી એમને ખ્યાલ આવ્યું કે આ કુરિવાજ છે એનાથી મનુષ્યોને તકલીફ થાય છે. બરાબર. કારણ કે જીવવાનો બધાને હક છે. સ્ત્રી વિધવા થઈ જાય એનો મતલબ એમ નહી કે એને પતિની સાથે એની ચિતા પર બેસી જવાનું. એને પણ જીવવાનો હક છે. એવું ભાન આવતા એમને એને એ રિવાજોનો વિરોધ કર્યો.
બરાબર, તો એ પાયો જેને નાખ્યો હતો એની ચળવળની શરૂઆત જ રાજા રામ મોહન રાય કરી હતી 19મી સદીમાં. બરાબર, જે કુરિવાજો હતા એને દૂર કરવા માટે અને નવી સમાજમાં નવી જાગૃતિ લાવવા માટેની ચળવળ 19મી સદી માં રાજા રામ મોહન રાય શરૂ કરી હતી. એટલે 19મી સદીમાં ભારતની નવ જાગૃતિ માટેની ચળવળનો પાયો કોણે નાખ્યો હતો? રાજા રામ મોહન રાય. બરાબર, દયાનંદ સરસ્વતી નો જન્મ સૌરાષ્ટ્રમાં મોરબી નજીક આવેલા ખાલી જગ્યા ગામમાં થયો હતો. કયા ગામમાં થયો હતો? બોલે. મોરબી નજીક આવેલા ખાલી જગ્યા ગામમાં થયો હતો. બોલો બેટા. ટંકારા. હા, તમારું સ્પીકર ઓલું છે, અવાજ બરાબર નથી આવતો બેટા, થોડું મોટેથી બોલો ને જે હેન્ડ સ્પ્રે નું જે ઓલું છે સ્પીકર એ તમારા મોઢા આગળ લાવીને બોલો. હલો. ટંકારા. હા, ટંકારા. મોરબી નજીક આવેલા ટંકારા, એક મિનિટ હા. મોરબી નજીક આવેલા ટંકારા. એનું નથી થતું. ટંકારા. આવી રીતે. મોરબી નજીક આવેલા ટંકારા ગામમાં થયો હતો. બરાબર. દયાનંદ સરસ્વતી નો જન્મ સૌરાષ્ટ્રમાં મોરબી નજીક આવેલા ટંકારા ગામમાં થયો હતો. બરાબર, આગળ સત્યાર્થ પ્રકાશ નામનો ગ્રંથ ખાલી જગ્યાએ લખ્યો હતો. કઈ વ્યક્તિ એ સત્યાર્થ પ્રકાશ નામનો ગ્રંથ લખ્યો હતો? રાજા રામ મોહન રાય. રોલ કયો નંબર નંબર બેટા? 60. 62. હા, હમણાં વચ્ચે કોણ આ નંબર બોલ્યા વગર આન્સર આપ્યો? 44 નિદા. નિદા. રૂલ્સ નહી તોડવાના બેટા. હાલો, બીજું કોઈ નથી તમારા ચાર સિવાય? તમારા ચાર ગર્લ્સ સિવાય ફરિશ્તા છે કે લેફ્ટ થઈ ગઈ? છે મિસ, પણ ઈ પણ આન્સર નથી આપતી. કેમ? એ લોકો એ બાધા લીધી છે કે મિસ સાથે નહી વાત કરીએ એમ? ખ્યાલ નહી મિસ. હા, મિસ એને એવું છે કે મીસ સાથે વાત નહી કરી એમ. એમ કઈ હોય? હે? મિસ. હા, બોલો ને બેટા. રોલ નંબર 7 છે, કદાચ આન્સર દેશે. હા, તો એને કેવાનું ન હોય, મિસ સાથે બધાએ વાત કરવાની હોય. મિસ લેક્ચરમાં છે એટલે બધા જ ગર્લ્સને જરૂરી છે કે કાંઈ નહીં આવડે તો ગુડ મોર્નિંગ તો કેવાનું જ. મિસ ને પૂછવાનું કે મિસ ગુડ મોર્નિંગ, કેમ છો તમે? એમ તો કેવાનું જ ને. તમારો અવાજ તો જસ્ટ મિસ સાંભળે. ઓકે. તમે જેમ સ્કૂલને ટીચરને મિસ કરો છો એમ અમે પણ તમને મિસ કરીએ છીએ. જસ્ટ તમારો અવાજ તો સાંભળી. જેટલી ગર્લ્સ જોડાય છે એ બધા મને આન્સર આપશે, બધી ગર્લ્સ. ન આવડે તો હું કોઈને પનિશ કરવાની નથી કે નથી આવડ્યું. બરાબર, બધા એ ખોટું તો ખોટું, ખોટું હશે તો મિસ સુધારી દેશે. અથવા તો તમારી ફ્રેન્ડ છે એ સુધારશે, તરત કેશે કે ના મિસ આ આન્સર એનો ખોટો છે. આમ નહી આમ આવે. તમે એક વાર જસ્ટ બોલવાનો પ્રયત્ન કરશો તો થશે. અથવા તો એમ થાય કે તમે જોઈન્ટ થઈને સુઈ જાવ છો. પછી બીજું મતલબ એમ થાય કે તમને માઇક શરૂ કરતા નથી આવડતું. બીજું મિનિંગ એમ થાય કે શરમ આવે છે. શરમ તો આવી જ ન જોઈએ ને, આપણને મિસ સાથે વાત કરવાની છે. બરાબર. તો સત્યાર્થ પ્રકાશ નામનો ગ્રંથ ખાલી જગ્યાએ લખ્યો હતો. મિસ, હું બોલું? 62 રોલ નંબર. હા, બોલો બેટા. 62 રોલ નંબર. દયાનંદ સરસ્વતી એ. સાચો જવાબ છે. કોઈને લાગે છે આ ખોટો જવાબ છે એમ? સાચો જ છે. વેરી ગુડ, સાચો જ છે. તો સત્યાર્થ પ્રકાશ નામનો ગ્રંથ છે
એ દયાનંદ સરસ્વતીએ દયાનંદ સરસ્વતી એ લખ્યો હતો. સત્યાર્થ પ્રકાશ નામનો ગ્રંથ દયાનંદ સરસ્વતી એ લખ્યો હતો. બરાબર. આગળ ખાલી જગ્યા આર્ય સમાજના સ્થાપક હતા. આર્ય સમાજ ના સ્થાપક કોણ હતા? 44 નંબર 62 બોલો. ના હમણાં તો તું બોલી ગઈ ને. 44 નંબર 7 નંબર મિસ હું બોલું 44. 44 નંબર બોલો હાલો. દયાનંદ સરસ્વતી. આર્ય સમાજ ના સ્થાપક પણ કોણ હતા? દયાનંદ સરસ્વતી હતા. એટલે સાતમી ખાલી જગ્યામાં પણ શું આવે? દયાનંદ સરસ્વતી. દયાનંદ સરસ્વતી એ હિન્દુ સમાજમાં જે રિવાજો હતા. જે લોકો અંધશ્રદ્ધામાં હતા. એ લોકોને જે છે ધર્મ તરફ લાવવા માટે એમને સત્યાર્થ પ્રકાશ ગ્રંથ લખ્યો હતો. સમાજમાં સુધારા લાવવા માટે. બરાબર. તો સત્યાર્થ પ્રકાશ દયાનંદ સરસ્વતી એ લખ્યો હતો અને એમણે આર્ય સમાજની સ્થાપના કરી હતી. જેમાં હિન્દુ ધર્મ ના જે લોકોને શિક્ષણ આપવામાં આવતું હતું. બરાબર. એ લોકોને નવા વિચારો જે હતા સમયની સાથે જે એ લોકો ચાલી શકે, જે અંધશ્રદ્ધા છે, ખોટી માન્યતા છે, એમાંથી બહાર નીકળે એવા પ્રયત્ન કરવામાં આવતા હતા. બરાબર. આગળ આપણે જોઈએ ઠક્કર બાપા. ઠક્કર બાપા નો જન્મ કઈ જગ્યામાં થયો હતો? ઠક્કર બાપા નો જન્મ કયા જિલ્લામાં થયો હતો? રોલ નંબર કયો બેટા? 62. બોલો બેટા. ભાવનગર. આપડા ભાવનગર માં થયો તો. ઠક્કર બાપા નો જન્મ ક્યાં થયો તો? ભાવનગરમાં. કેવું ફાઇન લાગે કા આપણને આપડા ભાવનગર જિલ્લામાં આપડા ઠક્કર બાપા નો જન્મ થયો તો. એમને ઘણા બધા જે છે લોકોની સેવા કરી હતી. આદિવાસી પ્રજાની. ભાવનગર માં થયો હતો. બરાબર. ઠક્કર બાપા નો જન્મ ભાવનગરમાં થયો હતો. ઠક્કર બાપા નો જન્મ ક્યાં થયો હતો? ભાવનગરમાં. ઠક્કર બાપા એ ખાલી જગ્યાની સ્થાપના કરી હતી. ઠક્કર બાપા એ ખાલી જગ્યાની સ્થાપના કરી હતી. એક સેવા મંડળ ની સ્થાપના કરી હતી. ખબર છે સેવા મંડળ નું નામ શું હતું? અને આપણે પાઠ સમજતા હતા ત્યારે આપણે કીધું હતું કે પંચમહાલ જિલ્લો છે એમાં જે પર્વતીય વિસ્તાર છે એની તળેટીમાં આવેલી આદિવાસી પ્રજા ભીલ પ્રજા એ જંગલમાં ભીલ સેવા મંડળ. ભીલ પ્રજા જે સમાજથી અને શહેરથી વિકાસથી બહુ દૂર હતી. એ જંગલમાં જ રહેતી ભીલ પ્રજા જે આદિવાસી પ્રજા હતી ભીલ એ જંગલમાં જ રહેતી ત્યાં જંગલની પ્રવૃત્તિ કરતી શિકાર કરતી. બરાબર પછી તે ખુબ જ જે છે ખરાબ પરિસ્થિતિમાં રહેતી બહુ જ પછાત હતા ગરીબ હતા. કોઈ શિક્ષિત નહોતું ત્યાં શિક્ષણનો અભાવ હતો. તો એ લોકોને આગળ લાવવા માટે એ લોકોને સમાજ સાથે લાવવા માટે ઠક્કર બાપા એ પંચમહાલ ભીલ સેવા મંડળ ની સ્થાપના કરી. એ ભીલ પ્રજા હતી એ સમાજથી દૂર હતી શહેરથી દૂર હતી. એટલે અને જંગલમાં જ રહેતી હતી બહુ ઊંડાણ વાળા વિસ્તારમાં જંગલમાં
એટલે એ લોકો જે છે ખરાબ વૃત્તિ વાળા હતા, ખરાબ વિચારો, ખરાબ શબ્દો બોલે, મારામારી કરે છે, સેજ વાતમાં શરાબ પીવે, જુગાર રમે, બરાબર એવી પ્રવૃત્તિ કરતા હતા જે મનુષ્યને વધારે પછાત બનાવે, વધારે ગરીબ બનાવે, બરાબર. તો એ લોકોને એ ભીલ પ્રજાના વિકાસ માટે એને આગળ લાવવા માટે આ પંચમહાલ ભીલ સેવા મંડળની સ્થાપના કરી કે જ્યાં આગળ ભીલોની સેવા કરવામાં આવતી, એ લોકોને એના લોકોના બાળકોને શિક્ષણ આપવામાં આવતું, એ લોકોને સ્ત્રીઓ જે હતી અને ગૃહ ઉદ્યોગો જેવા કે ટોપલા બનાવવા, અગરબત્તી બનાવવા જેવા એવા જે ઉદ્યોગો શીખવાડવામાં આવતા હતા જેનાથી એ રોજી મેળવી શકે, બરાબર. એવી રીતે બેકાર પુરુષો હોય એ લોકોને પણ રોજી, અને જે ખરાબ વૃત્તિઓ હતી એને દૂર કરવાના પ્રયત્નો કરવામાં આવતા, બરાબર. તો ઠક્કર બાપા એ પંચમહાલ ભીલ સેવા મંડળ છે એમાં ભીલ જાતિને સુધારવા માટે પંચમહાલ ભીલ સેવા મંડળની સ્થાપના કરી. સવાલ એ હતો કે ઠક્કર બાપાએ ખાલી જગ્યાની સ્થાપના કરી, તો ઠક્કર બાપા એ, હું શોર્ટમાં લખું છું અહિયાં કે પંચમહાલ ભીલ સેવા મંડળ, બરાબર. પંચમહાલ ભીલ સેવા મંડળની સ્થાપના કરી. ઓકે. પછી આગળ રાજારામ મોહન રાય નો જન્મ ખાલી જગ્યા ગામમાં થયો હતો. રાજારામ મોહન રાય નો 44 જન્મ રોલ નંબર આન્સર 44 રોલ નંબર ઓકે આપવાનું છે. રાધાનગર. રાધાનગર સાચો છે જવાબ એનો? યસ મિસ. ઓકે રાધાનગર. રાધાનગરમાં થયો હતો. સતી પ્રથા પર પ્રતિબંધ મુકતો કાયદો, કાયદો છે જો બેટા, કાયદો ખાલી જગ્યાએ ઘડ્યો. સતી પ્રથા પર 44 પ્રતિબંધ. મિસ 62. ઓકે 62 નંબર. વિલિયમ બેન્ટિંકે. સાચો જવાબ છે. હા મિસ. ઓકે વિલિયમ બેન્ટિકે સતી પ્રથા પર પ્રતિબંધ મુકતો કાયદો ઘડ્યો. વિલિયમ બેન્ટિક. બરાબર વિલિયમ બેન્ટિકે સતી પ્રથા પર પ્રતિબંધ મુકતો કાયદો ઘડ્યો. દયાનંદ સરસ્વતી એ ખાલી જગ્યા નામનો ગ્રંથ ની રચના કરી. આગળ આપણે ભણ્યા, આગળ જોયું ને આપણે કે હા દયાનંદ સરસ્વતી એ 44 રોલ ખાલી નંબર બોલો. જગ્યા નામના ગ્રંથની રચના કરી. 44 નંબર. 41 સત્યાર્થ પ્રકાશ. વેરી ગુડ સત્યાર્થ પ્રકાશ. સોરી. સત્યાર્થ પ્રકાશ. સત્યાર્થ પ્રકાશ નામના ગ્રંથની રચના દયાનંદ સરસ્વતી એ કરી. કે સ્વામી વિવેકાનંદ ના ગુરુ નું નામ શું હતું? મિસ બોલ. સ્વામી 44 બોલો. વિવેકાનંદ ના 41 ગુરુ બોલે. નું નામ શું હતું? 62. 44 બોલો. 41 44 અને 62 આ બે જ બોલે છે એ સિવાય કોઈ બોલતું જ નથી. મિસ 41 બોલે. 41 છે? હા હા મિસ. ઓકે બોલો 41 નંબર. રામકૃષ્ણ થોડું મોટેથી બોલજો. મારો અવાજ તમને ક્લિયર આવે રામકૃષ્ણ છે ને? પરમહંસ. વેરી ગુડ. રામકૃષ્ણ પરમહંસ. બરાબર. સ્વામી વિવેકાનંદ ના ગુરુ નું નામ શું હતું? રામકૃષ્ણ પરમહંસ. રામકૃષ્ણ પરમહંસ.
હંસ, બરાબર. મિસ નરેન્દ્રનાથ નહીં આવે? નહી, રામકૃષ્ણ પરમહંસ જ હતું. અને એ પછી એમણે એક મિશન શરૂ કર્યું હતું એમના ગુરુ ના નામ પરથી જ. આપણે પાઠમાં ભણ્યા હતા, બરાબર. રામકૃષ્ણ પરમહંસ હતું. શું આવે? તું શું બોલી બેટા? એ તો બાળપણનું નામ હતું ને એનું, એમના ગુરુ નું નામ પૂછ્યું છે ને. પણ મિસ તમે ત્યારે ત્યારે એમાં લખ્યું હતું. તારો અવાજ નથી આવતો બેટા ક્લિયર મને. મિસ તમે પીડીએફ મોકલી એમાં જે એફબી હતી ને એમાં પણ એમાં આન્સર એના તમે બાળપણનું નામ છે બેટા, એમાં બાળપણનું નામ છે, તું જોજે. ગુરુનું નામ તો રામકૃષ્ણ પરમહંસ જ આવે, બરાબર ને. જો એવું હોય તે લખ્યું હોય તો સુધારી નાખજે, બરાબર. ગુરુ એમના સ્વામી વિવેકાનંદ છે. એમના ગુરુ નું નામ રામકૃષ્ણ પરમહંસ હતું, બરાબર. રાષ્ટ્ર ગોફતાર નામનું સામાયિક ખાલી જગ્યા સંસ્થા એ શરૂ કર્યું હતું. હું બોલો 62 રોલ નંબર. બોલો. रहनुमाई मस्जिद रब्बन. રાષ્ટ્ર ગફતાર નામનું સામાયિક ખાલી જગ્યા સંસ્થા એ શરૂ કર્યું હતું. તે સંસ્થાનું નામ બોલવાનું જે તે જવાબ સાચો આપ્યો કે રહનુમા મસ્દરબના. બરાબર. રહનુમાઈ મસ્દ રબના, બરાબર. રાષ્ટ્ર ગોફતાર નામનું સામાયિક ખાલી જગ્યા સંસ્થા એ શરૂ કર્યું હતું. રહનુમાઈ મસ્દ રબના. ઓકે. અહીંયા જો બ્લાઇન્ડ્સ આપેલી છે. આન્સર લખેલા છે મેં. તમારે રેટ કરવાનું છે આન્સર સાથે. ઘણી ગર્લ્સ જે બોલતી નથી એ અત્યારે બોલશે, કારણ કે અહીંયા ક્વેશ્ચન બી છે ને એના આન્સર બી છે. ખાલી તમને રીડિંગ કરવાનું છે, તમને વાંચતા આવડે છે. સ્ક્રીન મને તમારે દેખાતી નથી કે તમે જે છે કોણ કોણ અહીંયા પ્રેઝન્ટ છે. એટલે જે રીતે જોડાયા છો તમે ગ્રુપમાં, એ રીતે એક પછી એક ગર્લ્સ રીડ કરશે. હાલો, પેલું કોનું દેખાય છે સ્ક્રીન પર નંબર? 68 બોલું મિસ? પેલો નંબર કોણ છે સ્ક્રીન પર? 68. હા મિસ, બોલું? વાંચો. પેલું વિજ્ઞાન અને વિજ્ઞાન ક્ષેત્ર મોટી શોધ થવાની ખાલી જગ્યા ક્રાંતિ. મને તારો અવાજ ક્લિયર નથી આવતો બેટા. વિજ્ઞાન અને યંત્ર વિજ્ઞાન ક્ષેત્ર મોટી શોધ થવાથી ખાલી જગ્યા ક્રાંતિ થઈ. ઔદ્યોગિક વિજ્ઞાન અને યંત્ર વિજ્ઞાનના ક્ષેત્રે મોટી શોધ થવાથી ખાલી જગ્યા ક્રાંતિ થઈ. તો ઔદ્યોગિક ક્રાંતિ થઈ. તો ઔદ્યોગિક ક્રાંતિ શા માટે થઈ? તો વિજ્ઞાન અને યંત્ર વિજ્ઞાન ક્ષેત્રે મોટી શોધો થવાથી. બરાબર. ઔદ્યોગિક ક્રાંતિ શાથી થઈ? ભારતમાં ઔદ્યોગિક ક્રાંતિ શાથી આવી? તો વિજ્ઞાન અને યંત્ર વિજ્ઞાને પ્રગતિ કરી. બરાબર. યંત્ર વિજ્ઞાન અને વિજ્ઞાન નો વિકાસ થયો. એને લીધે શું થયું? યંત્રો શોધાયા જુદા જુદા, અને ઉદ્યોગોની સ્થાપના થઈ. એટલે કે ઔદ્યોગિક ક્રાંતિ થઈ. બરાબર. વિજ્ઞાન અને યંત્ર વિજ્ઞાન ના ક્ષેત્રે મોટી શોધો થવાથી ઔદ્યોગિક ક્રાંતિ થઈ. બરાબર. બીજું કોણ રીડ કરશે ખાલી જગ્યા? રોલ નંબર 7 છે. 41 કરે. ઓકે. 41.
સેકન્ડ, કુદરતી સ્ત્રોતોના ડેશ ઉપયોગથી હવા, પાણી, ભૂમિ અને વનસ્પતિમાં પ્રદૂષણ ફેલાયું છે. આન્સર આવશે અમર્યાદિત. અમર્યાદિત એટલે શું? અમર્યાદિત મર્યાદા એટલે શું? વગરનું. મર્યાદા વગરનું એટલે કુદરતી જે સ્ત્રોતો છે, દાખલા તરીકે હવા છે, કુદરતી જે સ્ત્રોતો છે, પાણી છે, જમીન છે, જંગલ છે, વૃક્ષો છે, એની અમર્યાદિત ઉપયોગિતા એટલે જરૂર હોય એના કરતા વધારે બેફામ રીતે ઉપયોગ કરવાનો. કુદરતી સ્ત્રોતો છે એનું અમર્યાદિત ઉપયોગથી હવા, પાણી અને ભૂમિ અને વનસ્પતિમાં પ્રદૂષણ ફેલાયું છે. તો હવા, પાણી, ભૂમિ અને વનસ્પતિમાં જે પ્રદુષણ ફેલાયું છે એ કોના કારણથી ફેલાયું છે? તો કુદરતી જે સ્ત્રોતો છે એનો અમર્યાદિત બેફામ ઉપયોગ કર્યો છે. બરાબર, એક્ઝામ્પલ તરીકે પાણી જે છે કુદરતી સ્ત્રોત છે, બરાબર ને, પરંતુ આપણે સવારે બ્રશ કરીએ છીએ ત્યારે કેટલું બધું પાણી યુઝ કરીએ છીએ. જયારે આપણે ગાંધીજીનું એક એક્ઝામ્પલ જોઈએ કે ગાંધીજી જયારે મોઢું ધોતા હતા તો એક નાની પાણીની લોટી હતી, નાની પાણીની લોટી, લોટો નહીં લોટો, લોટી, બરાબર, નાની એવી, એનાથી મોઢું ધોતા હતા. અને ગાંધીજી ક્યાં રહેતા હતા ખબર છે? અમદાવાદમાં સાબરમતી નદીના કિનારે જે સાબરમતી આશ્રમ છે ને ત્યાં રહેતા હતા. એ સાબરમતી નદી કિનારે આવતા અને સાબરમતી નદીમાંથી એક લોટી પાણી ભરતા અને પછી એ નાની લોટીથી જે છે એના રહેલા પાણીથી એ પોતાનું જે મોઢું સાફ કરતા. એટલું જ પાણી. એમના મિત્રો કહેતા તમે સાબરમતી નદીના કિનારે આટલી મોટી નદી છે સાબરમતી નદી, આટલું બધું પાણી છે, તો પછી આ કંજુસાઈ કેમ કરો છો? તો ગાંધીજીએ કહ્યું હતું કે મારું મોઢું સાફ નથી થયું. મોઢું તો સાફ થયું છે તમારું, કે પછી બસ તો આપણું જે કામ શું છે? તો ભાઈ મોઢું ધોવાનું છે. તો એ નાની એવી લોટીમાં સમાય એટલા પાણીથી મોઢું સાફ થઈ જતું હોય તો એના માટે ડોલે ડોલ પાણી ઢોળવું એ તો ખોટું કેવાય. બરાબર, એ તો પાણી નો બગાડ કહેવાય. આપણી ભાષામાં કહીએ તો ઈસરાફ કહેવાય. બરાબર, જે ન કરવું જોઈએ. બરાબર, તો અહીંયા આગળ જે છે અમર્યાદિત એટલે કે આપણને જરૂર હોય એના કરતા વધારે એ વસ્તુનો ઉપયોગ થાય. તો એનાથી શું થાય છે? તો હવાનું પ્રદુષણ થાય છે, પાણીનું પ્રદુષણ થાય છે, જમીનનું પ્રદુષણ થાય છે અને વનસ્પતિનું પ્રદુષણ થાય છે. એવી રીતે ઔદ્યોગિક ધુમાડાને લીધે જે છે આપણે દરેક વસ્તુનો બેફામ ઉપયોગ કરીએ છીએ. ના લીધે જે છે હવા પ્રદુષણ થાય છે. બરાબર, ગટરોના પાણી જળાશયોમાં છોડવામાં આવે છે, એના લીધે પાણી પ્રદુષણ થાય છે, જમીન પર ફેંકવામાં આવે છે એના માટે ભૂમિ પ્રદુષણ થાય છે અને એ પાણીથી ખેડૂતો સિંચાઈ કરતા હોવાથી અને જંગલોમાં એ ગંદુ પાણી છોડવામાં આવતા વનસ્પતિ પ્રદુષિત થાય. બરાબર, તો ગમે એ રીતે પૂછી શકે કે કુદરતી સ્ત્રોતોના અમર્યાદિત ઉપયોગથી હવા, પાણી, ભૂમિ અને વનસ્પતિમાં પ્રદૂષણ ફેલાય છે. આગળ કોણ રીડ કરશે? મિર્ઝા તતહીર છે કે લેફ્ટ થઈ ગઈ? તે નઈ. લેફ્ટ થઈ ગઈ. મિર્ઝા સમાનાની આઈડી હશે જો. હા મિસ છે. છે. હાલો માઈક શરૂ કરો. માઇક શરૂ કરીને રીડ કરો, રીડ કરવાનું છે. ત્રીજી ખાલી જગ્યા વાંચવાની છે. ઝડપથી માઈક મિસ હું કરું 73 રોલ નંબર.
ઓકે 9 નંબર આવ્યા. હાલો કરો બેટા 73 નંબર. ક્યાં ગઈ ખાલી હતી? જગ્યાનું પ્રમાણ વધવાથી પર્યાવરણને અસર કરતા અનેક પ્રકારના પ્રદૂષણો વધ્યા છે. શું આન્સર આવશે? વાંચો આન્સર. ઉદ્યોગો ઉદ્યોગો ઉદ્યોગોનું પ્રમાણ વધ્યું છે. તેથી પર્યાવરણને અસર કરતા અનેક પ્રદૂષણો છે. અનેક પ્રકારના પ્રદૂષણો વધ્યા છે. જેમ કે હવા પ્રદૂષણ, પાણી પ્રદૂષણ, જમીન પ્રદૂષણ. બરાબર એ બધું પર્યાવરણમાં જ આવે. હવા, પાણી, જમીન, વનસ્પતિ બધી પર્યાવરણમાં જ આવે. તો ઉદ્યોગોનું પ્રમાણ વધ્યું છે. તો પર્યાવરણને અસર કરતા અનેક પ્રકારના પ્રદૂષણો વધ્યા છે. કે ચોથી ખાલી જગ્યા કોણ મિસ હું બોલું 47. 47 નંબર બોલો. હા મિસ. ખાલી જગ્યા અને ખાલી જગ્યા આ ત્રણેય આપણું જીવન ટકાવી રાખવા માટેનું મુખ્ય તત્વ છે. ખાલી જગ્યા, હવા ખાલી પાણી જગ્યા અને ખાલી જગ્યા આ ત્રણેય આપણું જીવન ટકાવી રાખવા માટેના મુખ્ય તત્વો છે. શું આન્સર આવશે બેટા? હવા, પાણી અને જમીન. વેરી ગુડ. હવા, પાણી અને જમીન છે એ આપણું જીવન ટકાવી રાખવા માટેના મુખ્ય તત્વો છે. એવા તત્વો છે કે એમાંથી એક પણ વસ્તુ ન હોય તો આપણું જીવન પોસિબલ નથી. આપણું જીવન શક્ય નથી. હવા વગર પણ ન ચાલે, પાણી વગર પણ ન ચાલે અને જમીન વગર પણ ન ચાલે. બરાબર. તો આપણું જીવન ટકાવી રાખવા આપણે જીવન છે પૃથ્વી પર જ જીવન છે. પૃથ્વી પર જીવસૃષ્ટિ છે. એનું રીઝન છે, એનું કારણ છે કે પૃથ્વી પર હવા, પાણી અને જમીન બરાબર એ ત્રણેય વસ્તુ હોવાથી પૃથ્વી પર જીવસૃષ્ટિ છે. ઘણા બધા પ્લેનેટ છે, ઘણા બધા સૂર્યમંડળમાં એવા ગ્રહો છે જે પૃથ્વી કરતા એ મોટા મોટા છે. પરંતુ એના પર આ ત્રણેય વસ્તુઓનો અભાવ છે. જમીન તો છે પરંતુ ફળદ્રુપતાનો અભાવ છે. પાણી નથી. હવા એટલે કે વાતાવરણ ત્યાં નથી. જે આપણા પૃથ્વી પર જે વાતાવરણ છે એમાં બધા વાયુઓનું પ્રમાણ છે એ રીતે નથી. બરાબર એટલે કે ત્યાં આગળ સર્ચ કરતા હોય કર્યું છે પૃથ્વી જેવું વાતાવરણ નથી ત્યાં. બરાબર. જીવન શક્ય નથી. બરાબર. અત્યાર સુધી આગળ તો શોધખોળ થાય, હજી વિકાસ કરે બરાબર ટેકનોલોજી અને એ લોકો કોઈ પ્લેનેટ પર જાય ને શોધખોળ કરે બરાબર. આગળ શોધો બધી સર્ચ બધા ચાલુ છે. પણ અત્યારે પૃથ્વી સિવાય બીજું કોઈ પણ ગ્રહ એવું નથી કે જ્યાં માનવ સૃષ્ટિ કે જીવ સૃષ્ટિ પોસિબલ હોય. કેમ ભાઈ? પૃથ્વી પર હવા, પાણી અને જમીન એ ત્રણેય વસ્તુ જે જીવન ટકાવી રાખવા મુખ્ય તત્વો છે એની હાજરી છે. બરાબર. મનુષ્યનું જીવન એટલે કે દરેક જીવ સૃષ્ટિ ટકાવી રાખવાના મુખ્ય ત્રણ તત્વો કયા છે? હવા, પાણી અને જમીન. બરાબર. આગળ કોણ રીડ કરશે? કરો મિસ હું કરું? બેટા. આપણે પાણીનો ખાલી જગ્યા ઉપયોગ કરવો જોઈએ. આપણે પાણીનો કેવો ઉપયોગ કરવો જોઈએ? વિવેકપૂર્વક. વિવેકપૂર્વક, કરકસરપૂર્વક. બરાબર. કેમ? તમે કીધું એમ કે હમણાં ગાંધીજી વાળું એક એક્ઝામ્પલ તમને દીધું ને કે આપણે પાણીને બચાવીશું તો પાણી આપણને બચાવશે. એવું એક સ્લોગન છે, એવો એક થોટ છે કે પાણીને બચાવો, પાણી તમને બચાવશે. બરાબર. તમે જો એક્ઝામ્પલ તરીકે તમે બહાર જાઓ છો તમે બોટલ ભૂલી જાઓ અથવા તો તમારું જે બોટલ લઈને ગયા છો એ પાણી પૂરું થઈ ગયું અને તમને તરસ લાગી છે તો તમે બોટલ ખરીદો છો પાણી 25 રૂપિયા સુધી તમારે બોટલ 1 લીટર પાણી પાછળ ખર્ચ કરવો પડે. હવે વિચારો કે મીઠું પાણી જે છે એ ખાલી થઈ જાય બરાબર અને
તમારે એ બધા જ દિવસ દરમિયાન બધા જ કામ માટે પાણી આવી રીતે ખરીદવું પડે કે 20 રૂપિયા લીટર કે 25 રૂપિયા લીટર તો વિચારો કે આખા દિવસમાં કેટલા લીટર પાણી તમારે ખરીદવું પડશે. કારણ કે તમે સવારે ઉઠો છો ત્યારથી જ પાણીની જરૂર વીસ પડે છે અને સુવો છો ત્યાં સુધી તમને પાણીની જરૂર પડે છે બરાબર ને. હા બોલો વીસ બેટા. થોડીક જોરથી બોલો ને વાહેથી તમારા માંથી બહુ અવાજ આવે છે. વાહેથી અવાજ આવે છે એક મિનિટ હેન્ડસ્પ્રે છે કે પાછળથી અવાજ ન આવતો હોય બેટા. કોઈનું માઇક શરૂ નથી ને. અને માઇક શરૂ નથી ને બેટા. બેકગ્રાઉન્ડ નો અવાજ આવે છે. હવે આવે છે. હા મિસ. હજી આવે છે. ના મિસ હવે નથી આવતો. ચાલો. તો અહીંયા આગળ એક મિનિટ હા. આપણે પાણીનો ખાલી જગ્યા ઉપયોગ કરવો જોઈએ તો વિવેક કરવો જોઈએ કરકસર પૂર્વક કરવો જોઈએ કેમ ભાઈ. તો પાણીને બચાવીશું તો પાણી આપણને બચાવશે કારણ કે ભવિષ્યમાં મીઠું પાણી ખૂટી જાય એની સંભાવના છે કારણ કે ખારું પાણી તો ઘણું બધું છે. પરંતુ મીઠું પાણી જે છે એ ઓછું છે બરાબર જો આપણે એને બચાવીશું નહી તો શું થશે ભવિષ્યમાં પાણી જે છે મીઠું પાણી ખલાસ થઈ જશે અને પછી શું થશે આપણે પાણી ખરીદવું પડશે. બરાબર તો આપણે પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. આપણા મહાન પુરુષો એ જે છે મહાન નેતાઓ જે છે થઈ ગયા એમણે પણ આપણને આ કુદરતી વસ્તુઓ છે જે આપણને કુદરત માંથી મફત મળે છે એને પાછળ કઈ ખર્ચ કરવો નથી પડતો. બરાબર એનો આપણેે બેફામ ઉપયોગ કરીએ છીએ એના પર એમણે ટોક કરી છે આપણને રોક્યા છે. બરાબર ને ખુદે પણ એ લોકો એ ખુદે પણ પોતાના જીવનમાં કરકસર પૂર્વક એ વસ્તુનો ઉપયોગ કરીને આપણને માર્ગદર્શન આપ્યું છે. કે તમે પણ આવી રીતે જ આ બધી વસ્તુનો ઉપયોગ કરો બરાબર. આ એક છઠ્ઠી ખાલી જગ્યા રહી ગઈ મારા ખ્યાલથી. ખાલી જગ્યાથી સમુદ્રનું પાણી પ્રદુષિત થાય છે. તો શહેરીકરણને લીધે ત્યાં શહેરોની ગટરોનું પાણી સમુદ્રમાં છોડવામાં આવે છે જેથી સમુદ્રનું પાણી શું થાય છે ગંદુ થાય છે બરાબર. કારખાનાના દૂષિત પાણીથી ખાલી જગ્યા પ્રાણીઓ નાશ પામે છે. કયા પ્રાણીઓ નાશ પામે છે કોણ આન્સર આપશે. મિસ હું આપું. જળચર પ્રાણીઓ. નંબર જળચર પ્રાણી બરાબર. વચ્ચે કોઈ ગર્લ્સ બોલી ગઈ. કારખાનાના દૂષિત પાણીથી જળચર એટલે પાણીમાં રહેતા પ્રાણીઓ એટલે જળચર પ્રાણીઓ નાશ પામે છે માછલી છે કાચબા છે જેવા પ્રાણીઓ છે જે પાણીમાં રહે છે અને જળચર પ્રાણી કહેવાય. એ નાશ પામે છે કેમ તો કારખાનાનું જે પાણી હોય છે જે જળાશયોમાં છોડવામાં આવે છે કેમિકલ્સ વાળું હોય છે પ્રદુષિત હોય છે જેમાં ઓઈલ વાળું હોય છે. બરાબર એ જેનાથી શું થાય છે જળચર પ્રાણીઓ મરી જાય છે ઓકે. ઉદ્યોગોના ધુમાડા અને વાયુ વરસાદ સાથે ભળવાથી ખાલી જગ્યા વરસાદ થાય છે. કઈ વરસાદ થાય છે. એસિડ. વેરી ગુડ એસિડ વરસાદ થાય છે. વૃક્ષો અને વનસ્પતિ ઓછા થવાથી ખાલી જગ્યાનું પ્રદૂષણ એટલે કે ખાલી જગ્યાનું પ્રમાણ વધ્યું છે. પ્રદૂષણનું. વેરી ગુડ વૃક્ષો અને વનસ્પતિનું પ્રમાણ જે છે ઘટવાથી પ્રદુષણ વધ્યું છે કારણ કે વૃક્ષો જે છે વનસ્પતિ છે એ અવાજનું પ્રદુષણ રોકે છે હવાનું પ્રદુષણ જે છે એ રોકે છે. બરાબર. તો વૃક્ષો અને વનસ્પતિ ઓછા થવાથી પ્રદુષણનું પ્રમાણ વધ્યું છે અને વાતાવરણમાં જે
કાર્બન ડાયોક્સાઇડ નું પ્રમાણ છે એ વૃક્ષો એ ગ્રહણ કરે છે સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા ઓક્સિજન વાયુ મુક્ત કરે છે. વાતાવરણમાં વૃક્ષો વધારે હોય તો વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ વધારે હોય. અને કાર્બન ડાયોક્સાઇડ ઓછું હોય કારણ કે દિવસ દરમિયાન ઉપયોગ કરતા હોય વૃક્ષો. એને જુઓ કે વૃક્ષો અને વનસ્પતિ ન હોય તો શું થાય? વૃક્ષો ન હોય તો વાતાવરણમાં પ્રદુષણ વધે. બરાબર હવામાં CO2 નું પ્રમાણ વધવાથી ખાલી જગ્યાની સમસ્યા ઉભી થઈ છે. ગ્લોબલ વોર્મિંગ. ઓકે ગ્લોબલ વોર્મિંગ. વાતાવરણમાં હવામાં CO2 નું પ્રમાણ વધવાથી ગ્લોબલ વોર્મિંગની સમસ્યા ઊભી થઈ છે. બરાબર. હવાનું પ્રદુષણ અટકાવવા ખાલી જગ્યા અભિયાનો ચલાવવા જોઈએ. હવાનું પ્રદુષણ અટકાવવા ખાલી જગ્યા અભિયાનો ચલાવવા જોઈએ. પર્યાવરણ જાગૃતિ. પર્યાવરણ જાગૃતિ ના અભિયાનો ચલાવ જોઈ લોકોને જાગૃત કરવા જોઈએ. પર્યાવરણ પ્રત્યે એ લાગણી પેદા થાય પર્યાવરણથી પ્રેમ કરે એ માટે રેલી કાઢવી જોઈએ, પોસ્ટર લગાડવા જોઈએ. લોકોને સમજાવવા જોઈએ, વૃક્ષ કાપતા અટકાવવા જોઈએ. બરાબર નાટકો કરવા જોઈએ, શેરી નાટકો કરવા જોઈએ. શાળાની બુકો જે હોય છે અભ્યાસક્રમમાં એને સમાવિષ્ટ કરવું જોઈએ. બરાબર વાહનો દ્વારા થતું પ્રદૂષણ અટકાવવા ખાલી જગ્યાનો કડક અમલ કરવો જોઈએ. વાહનો દ્વારા થતું પ્રદુષણ અટકાવવા ખાલી જગ્યાનો કડક અમલ કરવો જોઈએ. PUC પોલ્યુશન અંડર કંટ્રોલ નો કડક અમલ કરવો જોઈએ. ગુડ. ખાલી જગ્યા સિંચાઈ પદ્ધતિ પાણી બચાવે છે તેમજ પ્રદૂષણ પણ રોકે છે. કઈ પદ્ધતિ? ટપક સિંચાઈ પદ્ધતિ છે. એ પાણી બચાવે છે અને પ્રદુષણ પણ રોકે છે. બરાબર. ઘોંઘાટ ના કારણે ખાલી જગ્યા આવે છે. તેમજ ખાલી જગ્યા સ્વાસ્થ્ય પર વિપરીત અસર થાય છે. તેમજ હા વેરી ગુડ. ઘોંઘાટ ના કારણે બહેરાશ આવે છે. તેમજ માનસિક સ્વાસ્થ્ય પર વિપરીત અસર થાય છે. માનસિક સ્વાસ્થ્ય પર વિપરીત અસર પડે છે. ઉદ્યોગોએ અવાજને નિયંત્રણ કરવા ખાલી જગ્યા કરવું જોઈએ. વનીકરણ. વનીકરણ. જો ઉદ્યોગોમાંથી મશીનો નો બહુ જોર જોરથી અવાજ આવે છે, મોટો અવાજ આવે છે જે આજુબાજુ અવાજ ધ્વનિ પ્રદૂષણ કરે છે. તો એવા ઉદ્યોગો એ શું કરવાનું કે ઉદ્યોગોની આજુબાજુમાં જે જમીન છે ત્યાં આગળ વૃક્ષો વાવાના. બરાબર જે એક વન જેવું લાગે તો એ બધા જ વૃક્ષો જે છે એ શું કરશે? અવાજનું શોષણ કરશે. બરાબર એટલે કે અવાજ જે પ્રદૂષણ થાય છે ધ્વનિ પ્રદૂષણ એને અટકાવશે. બરાબર. તો એની આજુબાજુ શું કરવું જોઈએ? વૃક્ષ ઉગાડીને વનીકરણ કરવું જોઈએ. બરાબર. આપડે ટાઈમ થઇ ગયો ને બેટા? અહીંયા આગળ આપણે આટલું રાખીએ. જે પ્રશ્નો જે છે એ આપણે આગલા લેક્ચરમાં જોઈશું. આપડે SS નો પેપર ક્યારે છે? કઈ તારીખે છે? જોયું છે ટાઈમટેબલ? ક્યારથી પરીક્ષા શરૂ થાય છે? પેલો પેપર કયો છે? બીજો કયો છે? કે નથી જોયું હજુ સુધી? આન્સર આપો બેટા. મિસ બીજી તારીખે છે નું પેપર. હા? બીજી તારીખે. બીજી તારીખ? તો આપડો લેક્ચર આવશે કે નહી આવે?